આપણે આડ્યા આજે સરખેજ ફરીથી આપણે એનું રૂટ ચાલુ. 2 દિવસ ગામડે ગયા હતા એટલે ગામડાના બ્લોક આવ્યા હતા. તો ચાલ્યો આજે મળીએ સરખેજમાં. તો જોઈ શકો છો આ છે આપણા એસ્ટેટનો રસ્તો જલપુરા માટે. ચાલુ તો ભાઈ આ છે સાણંદનું બસ સ્ટેન્ડ. તમે જોઈ શકો છો આપણે રાત્રે બતાવેલું છે પણ આજે સરખેજ વહેલા હેડ્યા એટલે વહેલા બતાવ્યું. આ બજારમાં રસ્તો જાય. ટ્રાફિક તો સાણંદમાં કોઈ દાડો ઓછું થાય જ નહીં. નળ સરોવર જાય રસ્તો. આ જાય બાવળા. આ બાવળા રસ્તો. એમાં આપણે ફસી ગયા ટ્રાફિકમાં. શાંતિપુરા સર્કલ ફૂલ ટ્રાફિક. આગળ રોડનું કામકાજ ચાલુ છે એટલે ફૂલ ટ્રાફિક હોય. એમાં ફોર્ચ્યુનર વાળા કે અમે તો આમ થઈને નીકળી જ જઈશું. तो गाइस જોઈ શકો છો ટ્રાફિક ફૂલ है અને બંકા હલવાના ટ્રાફિક में ગાડીઓ હજડા કે બંકા જોઈ શકો છો. એમાં અમને દેખાઈ ગયું મોટું બધું તળાવ.
તો ગાઈસ આ છે ગટરનું પાણી, આનો કોઈ નિકાલ આવતો નથી. કેટલાય સમયથી ભરેલું છે, 3 વર્ષથી. તો ગાઈસ અમે જોઈ શકો છો. ફાઇનલી આપણે પહોંચી ગયા સરખેજ ચોક. આ પુલ ઉપર છે એસટી હાઈવે. આ જાય ગાંધીનગર, આ જાય રાજકોટ, ને આપણે મારી દીધો યુ ટર્ન. ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી ટ્રાન્સપોર્ટ. બતાવીએ ટ્રાન્સપોર્ટ. જય ભવાની ખોડિયાલ રોડવેજ. તો ગાઈસ અહીંયા અમારે ઉતારવાનું છે માલ, જોઈ શકો છો. ચાલો લખતા દીદી કાર્ટૂન લઈને ગયા છે. ચાલો આ છે આપણી ગાડી. તો ગાઈસ તમે જોઈ શકો છો આજે ફૂલ ટ્રાફિક છે. તો ગાઈસ આ ગાડીમાં ફક્ત 2 જણા જ બેસી શકે, જોઈ શકો છો. તો ગાઈસ આ છે તેલાવ, આ છે તેલાવના ભજીયા. કોને કોને ગાધા હે કોમેન્ટ કરજો. અને આ છે તેલાવ રોડ ઉપરનું ટ્રાફિક. એવામાં અમારી બાજુમાં એક ગાડી નીકળી. બ્લેક ગાડી ના કહેવાય, કોને ઘોડો કહેવાય. બ્લેક ઘોડો, બ્લેક. તો ગાઈસ આપણે અહીંયા સરખેથી ઘરે, અને હવે આપણે બનાવ્યો છે ચા. તો ચલો ચા પીવા. આપણો છોકરો ચા પી રહ્યો છે. સોડી પણ સ્કૂલથી આવીએ, સોડી પણ ચા પીવે છે. તમારે પીવો હોય તો આવી જાઓ. ભોળા બોલી જતા રહ્યા. આ મારું 500 પાટણ. હા